તને ખબર છે વિરાજ, આપણા નીરુમા અને પૂજ્યશ્રીને જીએનસી ખૂબ જ વહાલું છે, એટલે જ તો આજે પૂજ્યશ્રી માટે સ્પેશિયલ આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. હા, તારી વાત સાચી. નીરુમાને તો હંમેશા એવું જ લાગતું કે આજની જનરેશન હેલ્ધી જનરેશન છે. એમના દિલ ચોખ્ખા હોય, દેવ જેવા હૃદય હોય તેમના તો, અને હંમેશા આનંદમાં જ રહેતા હોય. વાત તો સાચી છે, પણ વિરાજ, તને એમ નથી લાગતું તું ઘણીવાર નાની નાની વાતમાં ખૂબ વિચાર કરીને તારું મન બગાડી નાખે છે? દુઃખી થઈ જાય છે, દુઃખી, કે આ કેમ, આવું કેમ, પેલા રાકેશે મારી સાથે જ કેમ દગો કર્યો? આવું બધું વિચાર વિચાર કરીને તું તારું મગજ ખરાબ કરી નાખે છે. વાત તો તારી સાચી. લાગે મારી મગજની પાઇપલાઇનમાં કંઈક જામ થઈ ગયું છે. ખબર નહીં શું જામ થઈ ગયું છે. અલ્યા બુદ્ધિ, મારા ભાઈ, બુદ્ધિ. આ બુદ્ધિ જ બધા ડખા કરાવે છે. શું લાગે છે મહાત્માઓ, આ બુદ્ધિ જ ડખા કરાવતી હશે ને? તો ચાલ, તારે બુદ્ધિને ગેટ આઉટ કરતા શીખવું છે, કારણ કે બુદ્ધિ ગેટ આઉટ થશે તો જ હાર્ટ કમિંગ થશે, અને હાર્ટ કમિંગ થશે તો પ્રજ્ઞા કમિંગ થશે, અને પ્રજ્ઞા કમિંગ થશે તો વેલકમ ટુ આત્મા, ગુડ બાય ટુ સંસાર. તો ચાલો મહાત્માઓ, હવે આપણે નિહાળીએ વાયએમએસસીનો એક સરસ મજાનો ડ્રામા. એક ચાંદ ચમક્યો આભમાં અને બીજો હિન્દુસ્તાન, જ્યાં એક વિભૂતિ જન્મે છે જેનું અંબાલાલો નામ, જ્યાં એક વિભૂતિ જન્મે છે જેનું અંબાલાલો નામ. એ અંબાલાલના આપણે બધા વારસદાર છીએ. જ્યારે આપ સૌએ જ્ઞાની પાસેથી જ્ઞાન લીધું ત્યારે મારું પ્રાગટ્ય થયું. હું મારો પરિચય આપી દઉં. હું આપ સૌનો એક પ્રકાશ છું. હું છું જાગૃત, ચેતક, છોડાવનારો. હું છું કશાયોનો શત્રુ, પણ મિત્ર જ્ઞાનીનો. તો બતાવો વારસદારો, હું કોણ છું? તમે બધા વિચારો છો તેજ, પ્રજ્ઞા, જ્ઞાન પ્રકાશ. જ્ઞાનીએ જે જાગૃત કરાવ્યો તે જ્ઞાન પ્રકાશ. એમ તો મારું કોઈ રૂપ નથી, પણ આજે સંજ્ઞા સ્વરૂપે આપની સામે પ્રસ્તુત છું. પ્રકાશ. જ્ઞાન પ્રકાશ. અરે અંતઃકરણના અશ્વનો છું હું સારથી. આ સંસારની ગુચડામણનો હું છું મહારથી. જે આવે છે મારા શરણે એકવાર, એ સંસારમાં ફસાય છે અનંતવાર. સાચું ખોટું, સારું ખરાબ, નફો ખોટ છે મારા હથિયાર. મારા વિના એક ક્ષણ ન ચાલે આ કાળા માથાના માનવીને. હું છું બુદ્ધિ પ્રકાશ. બુદ્ધિ પ્રકાશ સર્વશ્રેષ્ઠ. બુદ્ધિ પ્રકાશ. બુદ્ધિ પ્રકાશ. અંધારા કોટી વર્ષના પડશાઠમાં ઉલેચશે. ટંકોત્કીર્ણ જ્ઞાન અભેદના
જ્યોતિ સ્વરૂપે પ્રગટશે. અનંત અવતારનો અંધકાર એક દીપકની જ્યોતમાં ઉલેચાઈ જાય છે અને પ્રગટ થાય છે જ્ઞાન પ્રકાશ. તારી જરૂર ફક્ત સંસારના વ્યવહાર માટેની જ છે બુદ્ધિ. કાળા માથાના માનવીને શાશ્વત સુખ પ્રાપ્ત કરવા, મોક્ષે જવા અને સંસારથી છૂટવા માટે જ્ઞાન પ્રકાશની જરૂર છે, બુદ્ધિ પ્રકાશની નહીં. મોક્ષે મોક્ષે જવા માટે પહેલા મારા શસ્ત્રોથી બચવું પડશે. મારી ગૂંચળામણમાંથી બહાર નીકળવું પડશે અને મારા અમોઘ શસ્ત્રોથી કોઈ નથી બચી શકતું. ના રાજા કે ના રંગ, ના વણિક કે ના બ્રાહ્મણ, ના ચતુર કે ના મૂર્ખ, કોઈ નથી બચી શકતું મારા અમોઘ શસ્ત્રોથી. પ્રજ્ઞા કોઈ નહીં. બુદ્ધિ જેમ ઘનઘોર જંગલને ભસ્મીભૂત કરવા માટે ફક્ત એક તણખાની જ જરૂર છે, એમ જ મોક્ષાર્થીને એક જાગૃતિ જ કાફી છે તારા શસ્ત્રોને પરાસ્ત કરવા માટે. આ બધા મોક્ષાર્થીઓએ જ્ઞાની પાસેથી જ્ઞાન લીધું છે, આત્મા જાગૃત કરાવ્યો છે. આ બધા જાગૃત છે માટે એક જાગૃતિ જ કાફી છે તારી આ ગૂંચળામણમાંથી બહાર નીકળવા માટે. બુદ્ધિના ચક્રવ્યૂહને ભેદીને જાગૃત થશે એકવાર, પરાક્રમથી પ્રતિક્રમણ કરીને છૂટતો જશે આ સંસાર, છૂટતો જશે આ સંસાર. શક્ય જ નથી કે કોઈ મારા અમોઘ શસ્ત્રોથી બચી શકે. મારા અભિપ્રાયના શસ્ત્રથી હું આવરણ લાવી દઉં છું. શંકાથી લોકોના ઘર બાળી નાખું છું. સ્પર્ધાથી હતાશ કરી દઉં છું અને ઈર્ષાથી ભેદ પડાવી દઉં છું. ભ્રષ્ટાચાર, વ્યભિચાર, દુરાચાર, પાપાચાર એ બધા મારા જ પરિણામ છે અને મારું સૌથી મોટું શસ્ત્ર છે ડખો, જેના વારથી મોટા મોટા યોદ્ધાઓ પણ નથી બચી શકતા. અને તારે જોવો છે એનો પ્રભાવ તો લે. हेलो, होटल स्वागत इन। यस सर। उमेश भाई बोल रहा हूँ सूरत से। हाँ जी बोलिए सर। वो मेरा 9 दिन का पैकेज था ना, वो कैंसिल कर दो। नहीं होगा सर। वो मेरा फ्लाइट है ना, वो मिस हो गया है। अरे कैंसिल तो नहीं होगा सर, ऐसे कैसे कैंसिल कर सकते हो आप? हैं? कैंसिल नहीं होगा? नो सर। अरे भाई ऐसा थोड़ी चलता है यार। हेलो हेलो, લે આ લે, આને તો ફોને હળે કાપી નાખ્યો. આ બધાયના પૈસા દઈ દીધા ને એટલે પૂરું થઈ ગયું. બધાય લૂંટવા જ બેઠા છે. આવા પેકેજ કરવાના જ નહીં ક્યારેય. એ થેલો ધીરે મોઈ ગોલી અથાણાની એમાં બોટલ ફૂટી જાય. એ હા, મને દેખાય છે, હું કઈ આંધળી નથી. અહમ દુભાયો છે, કોઈનો અહમ દુભાયો છે અને જરૂર પડી છે મારા પ્રકાશની. કોનો અહમ દુભાયો છે? કોણ છે? મનીષાબેન, ઉમેશભાઈના ધર્મપત્ની. અને પતિએ પત્નીનો અહમ દુભાવ્યો છે. હવે જુઓ મારા બુદ્ધિ પ્રકાશથી હું આ ઘરમાં કેવો ડખો કરાવીશ. મનીષાબેનને હું મારા વશમાં લઈ અભિપ્રાયના શસ્ત્રથી તેમનું જ્ઞાન ભૂલાવી દઈશ અને બંને વચ્ચે શરૂ કરાવીશ ડખો.
ડખો જેનો કોઈ અંત જ નથી જેનો કોઈ અંત જ નથી. મનીષાબેન, તમારા ફાલતુ બહુ માની છે. હાવ સાચી વાત છે. એ એમનું ધાર્યું જ કરે છે. અરે વાતે વાતે ધાયરું કરાવે. એમને લોભની મોટી ગાંઠ છે. બહુ મોટી ગાંઠ છે. કેટલા દિવસથી કહું છું કે એક મંગળસૂત્ર કરાવી દો, પણ નથી કરાવી દેતા. એમને તમારા માટે ટાઈમ જ નથી. આખા ગામ માટે ટાઈમ છે, પણ મારી માટે જ ટાઈમ નથી. તમારી તો કોઈ કદર જ નથી. કદર કરતા આવડતી જ નથી એને. ફરવાની કોઈ ફાઇલ જ નથી. મેં કામરેજ ચોકડી સિવાય કાંઈ જોયું જ નથી. એક નંબરના આળસુ છે. આળસુ નહીં, આળસુના પીર છે, આળસુના પીર. જેમ લાકડામાં ઉધય અને મનુષ્યમાં બુદ્ધિ જો ઘર કરી જાય તો નીકળે જ નહીં. નીકળે જ નહીં. એ મારું તો ભાગ્ય જ ફૂટી ગયું છે. આટલી જિંદગીમાં પહેલી વખત વિમાનમાં ફરવા લઈ જવાના હતા અને એમાં પણ આ ફ્લાઇટ ચૂકાઈ ગઈ. મને તો એવું લાગે છે કે તમારો પહેલેથી ફરવા જવાનો ભાવ જ નહોતો, એટલે જ આ સંજોગો ન ભેગા થયા. બંધ કરીને તારો આ ડેકારો. ટુંડે ટુંડે મતી ભિન્ન, જ્યાં હું પહોંચું ત્યાં તાગડ ધિન્ન, તાગડ ધિન્ન, તાગડ ધિન્ન. પ્રજ્ઞા, બુદ્ધિ પ્રકાશની સામે કોઈનું ન ચાલે. ઉમેશભાઈ, તમારા પત્ની બહુ કચકચ કરે છે. હા હા, બહુ મોટો જીબડો છે. એ ક્યારે ટાઈમે તૈયાર જ ન થાય. બસ 5 મિનિટમાં આવી. કોણ જાણે એની 5 મિનિટ ક્યારે પતે. તમારો ફોન ના ઉપાડે. બધાયનો ફોન ટાઈમે ઉપાડે, પણ મારો જ નહીં ઉપાડવાનો. એમની અપેક્ષા ક્યારે પૂરી થતી જ નથી. ગમે ત્યાં સેલ જોયો નથી કે મારે કપડાં લેવા છે. કોકે નવા ઘરેણાં લીધા હોય એટલે દાગીનો લેવો જ હોય. મારે સ્કેચર્સના નવા બૂટ લેવા છે. અને હવે તો આ નવું શીખી છે, ચિંટુને સ્કૂલે મૂકવા એક્ટિવા લઈ દ્યો. એટલે આપણને તો અપેક્ષા રાખવાનો મોકો મળે જ નહીં ને. ફરવાની બહુ મોટી ફાઇલ છે. ગૂગલ મેપે ના પાડી દે કે ત્યાં આગળ રસ્તો નથી, તોય આને ત્યાં ફરવા જવું હોય. ફરવાની તો હરખ પદુડી છે. હાથ તો બહુ છૂટો છે. એને ક્યાં કમાવા જવું છે? કમાવા જાય તો ખબર પડે કેટલી વીએ હો થાય. હવે આ બંને સંપૂર્ણ મારા વશમાં છે. હવે શરૂ થશે તાગડ ધિન્ન, તાગડ ધિન્ન, તાગડ ધિન્ન. હવે શરૂ થશે મારું સામ્રાજ્ય. એ તારા આવા ને આવા અભિપ્રાયથી અંતરાયો પડે છે. અને મારો ભાવ નહોતો તો મેં કયા એમને 2.5 લાખનું પેકેજ કરાવ્યું હતું. પેલા તારું કરીને તને મેં પહેલાં કીધું હતું કે 11:30ની ફ્લાઇટ છે, તું 8:30 વાગે તૈયાર થઈ જાય, પણ તું 9:30 વાગે તો ઘરની બહાર નીકળી. પ્લેન કાંઈ આપણી વાટે ઊભું થોડું રહીએ, મારા બાપાનું થોડું પ્લેન છે. એ તમે પહેલા તમારા અભિપ્રાય ચોખ્ખા કરો. હું કઈ ઘરમાં નવરી થોડી બેઠી હતી. મારે ઘરમાં કેટલાય કામ હોય. બધાનો સામાન પેક કરવાનો હતો, નાસ્તો બનાવવાનો હતો, આખું ઘર બંધ કરવાનું હતું. બધી વસ્તુ ચેક કરવી પડે અને એમને એમ કઈ ઘરની બહાર થોડું નીકળી જવાય છે. તમને ખબર છે કે એક બારી ખુલ્લી રહી ગઈ હોય ને તો આખું ઘર કબૂતર ચરકી ચરકીને વેર વિખેર કરી નાખે છે. પછી સાફ મારે કરવું પડે છે. તમને કેટલા દિવસથી કીધું છે કે આ કબૂતરની જાળી લગાડી દો, કબૂતરની જાળી લગાડી દો. બોલી બોલીને મારું ગળું બેસી ગયું, પણ નહીં, મારું આ ઘરમાં કોણ સાંભળે? તો એવું હોય ને તો આ બધાય કામ પહેલા પતાવી દેવાય. તને 7 વાગ્યાનો ફોન કરતો હતો, પણ તું ફોન ઉપાડતો ને. એ કોઈ દી મારો ફોન ટાઈમે ઉપાડ્યો છે? જ્યારે જરૂર હોય ત્યારે તું ફોન ઉપાડતી જ નથી. તો તમને પહેલાથી નહોતી ખબર કે એરપોર્ટ જવા હાટુ 1 કલાક વહેલું નીકળવું પડે?
તોય તક તક કરતા 6 વાગે ઓફિસે વયા ગયા. એ કહું છું, એક દિવસ ઓફિસ ના ગયા હોત તો શું લૂંટાઈ જવાનું હતું. અને મારો ફોન તો બીજી રૂમમાં ચાર્જિંગમાં મૂક્યો હતો, એટલે રિંગ જ ન સંભળાય. એમાં મારી શું ભૂલ? તું આખો દી અને રાત ફોન ઘુમેડા કરશો તો પછી ચાર્જિંગ ઉતરી જ જાય ને. બીજું કાંઈ નહીં તો આ ઘડિયાળમાં તો જોવું તું ને કેટલા વાગ્યા છે એમ. આ ઘડિયાળમાં ક્યાંથી જોવે? આ ઘડિયાળ ચાલુ છે કે દૂની બંધ પડી છે? તમને કેટલી વાર કીધું છે કે ઘડિયાળમાં સેલ પતી ગયો છે, પણ લાવ્યા તમે? દાદા ભગવાને ચોખ્ખું કીધું છે, હોમ ડિપાર્ટમેન્ટ બહેનોનો ને ફોરેન ડિપાર્ટમેન્ટ ભાઈઓનો. આમાં હું મારો ધંધો કરું કે તારો સેલ લેવા જાઉં? બસ તમારી ભૂલ બતાવી એટલે તમને સીધું જ્ઞાન યાદ આવી જાય. હોમ ડિપાર્ટમેન્ટ ને ફોરેન ડિપાર્ટમેન્ટ કરવા માંડો. કોકના ઘરના કામ દોડી દોડીને કરો છો. ઘરનું કામ કરી નાખશો તો કઈ તૂટી નહીં જાવ. પણ ક્યાંથી કરે ઘરના કામ? આમ તો હું રસ્તામાં હોઉં ત્યારે ફોન કરશે, 2 બાટલી દૂધ લઈ આવો, ઝીણી સેવ લઈ આવો, 2 કિલો ટમેટા લઈ લ્યો. અને લઈને આવી એટલે તરત કચકચ ચાલુ થઈ જાય. આ બગડેલા લઈ આવ્યા, આ મોંઘા લઈ આવ્યા. તમને તો લેતા જ નથી આવડતું. ઘરે લઈને આવું અને આવા મેણા સાંભળવા એના કરતા ન લઈ આવું. એટલે આપણે હોમ ડિપાર્ટમેન્ટમાં ડખો કરવાનો થતો જ નથી. હા, તો બગડેલું લાવો તો બગડેલું જ કહેવાય ને. જોવો આપણા સોસાયટીના પ્રમુખને, શીખો એની પાસેથી કાંઈક. એના ઘરનાને સહેજ પણ તકલીફ નથી પડવા દેતા. ઘરકામ કરવા હાટું એણે કામવાળી રાખી છે. એ સફાઈ કરી જાય, વાસણ ધોઈ જાય, કપડાં ધોઈ જાય, બધું કામ કરવા આવે. અને શોપિંગ કરવા જાય ને તો ડીમાર્ટમાં ભેગા ને ભેગા જાય. વસ્તુ લેવા માટે એની કોઈ દી નાદ ન હોય. દર વર્ષે 2 જણા ઘરને તાળું મારીને ફરવા નીકળી જાય છે અને આપણી હાટું કાંઈક ને કાંઈક લેતા આવે છે. મને તો એમ હતું કે આ વખતે આપણે એની હાટું જેકેટ લેતા આવશું, પણ તમારા લીધે વિમાનમાં બેહવાનુંય રહી ગયું અને આપણે હતા ત્યાં ને ત્યાં જ. બસ તારા મગજમાં આવા ને આવા કમ્પેરિઝનના ભૂસા ભરેલા છે. ગમે એટલું કરી તો આને કાંઈ ન હોય, બીજાના જ વખાણ કર્યા કરે. હવે મહેરબાની કરીને તું ખાવાનું બનાય, ભૂખ લાગી છે. હું બહુ થાકી ગઈ છું, મારી કમર દુખે છે. તમારી હારે મગજમારી કરીને હવે મારું માથું દુખવા માંડ્યું છે. અને તમને પહેલા કહી દઉં, ઘરમાં કાંઈ નથી. આપણે ફરવા જવાના હતા ને એટલે મેં બધોય સામાન વાળી ચોડીને ઠેકાણે કરી દીધો છે. હવે તમારે ખાવું હોય તો આ થેપલા ને અથાણું પડ્યા છે, એ ખાઈ લો, નકર સ્વિગીમાંથી મંગાવી લો. નથી ખાવા મારે તારા થેપલા. તને થેપલા બનાવતા જ ક્યાં આવડે છે? નકરા તેલવાળા હોય. ઢીલા પોચા હૃદયવાળાએ ખાધા હોય ને તો સ્પ્રિંગ બેહારવી જ પડે. થેપલા તો બા બનાવતા, કુણા માખણ જેવા. એ કાંઈ 10 થેપલા ખાઈ જાઓ, કાંઈ વાંધો જ ન આવે. બસ તમને તો મારી કઈ કદર જ નથી. ગમે એટલું કરી તો કઈ પડી જ નથી. બાકી મારી રસોઈના વખાણ સાંભળવા હોય ને તો મારા પિયરમાં એક વખત ફોન કરીને પૂછી લો. મારાથી એક વખત થેપલા બગડ્યા એના હાટું તો તમે 1000 વખત સંભળાવી દીધું. કોરોના પછી તમને કોઈ સ્વાદની ખબર જ નથી પડતી. કોણ જાણે કઈ પ્રકારની જીભ થઈ ગઈ છે. આ મારા કશાય રૂપી હથિયાર, અને એનાથી જ લોકો જીવી રહ્યા છે, બીજાને કચડી રહ્યા છે. એના વગર મનુષ્યનું જીવન શક્ય જ નથી. શક્ય જ નથી. પ્રજ્ઞા, મારા શસ્ત્રોના પ્રહારની સામે ક્યાં ગયો તારો જ્ઞાન પ્રકાશ? કેમ, શું થયું? સંભાવે નિકાલ, પ્રતિક્રમણ, સામાયિક, અરે વ્યવસ્થિત તો જુઓ. કોઈનું ના ચાલે, કોઈનું ના ચાલે. પ્રજ્ઞા, તાગડ દિન, તાગડ દિન. અરે ઉમેશ, તમે તો ફરવા ગયા હતા ને? બાપુજી, અમારી ફ્લાઇટ ચૂકાઈ ગઈ છે એટલે પાછા આવ્યા. એવું જ થયું એમ ને? પણ તમે કેમ આવ્યા? તમે તો મોટી બેનને ઘરે ગયા હતા ને ચિંટુને લઈને. હું તો સ્કૂલ બેગ લેવા આવ્યો હતો. ગઈકાલે અહીંયા જ ભૂલાઈ ગઈ હતી. જોયું તો ઘરનો દરવાજો ખુલ્લો હતો. પણ તમે 2 જણા કઈ વાતમાં આટલો મોટો કકળાટ કરો છો? જોવો ને બાપુજી, એક તો આ હોટલવાળો બુકિંગ કેન્સલ કરવાની ના પાડે છે અને આ ઉપરથી મારી હારે માથાકૂટ કરે છે.
બધાય પૈસાનું પાણી થઈ ગયું ને ખાવાના કાંઈ ઠેકાણા નથી. હા, તમને તો એવું જ લાગે ને કે મારા કોઈ ઠેકાણા નથી. જોવો ને બાપુજી, ઘરમાં બીજી કોઈ વસ્તુ નહોતી એટલે મેં કીધું ને કે તમે આ થેપલા અથાણું ખાઈ લો. બસ એમાં તો એણે મારી અરે કેવડી મગજમારી કરી નાખી અને કેટલુંય સંભળાવી દીધું. જો દીકરા, વ્યવસ્થિતમાં જે બન્યું તે સાચું. દાદા ભગવાન શું કહેશે? બગડ્યું ત્યાંથી સુધારો, અટક્યું ત્યાંથી વધારો. હવે આનું સોલ્યુશન શું આવી શકે એ વિચારવાનું. સોલ્યુશન હવે શું આવે બાપુજી? આના ટાઢા થેપલા ખાવાના, બીજું શું? એક દિવસ ટાઢા થેપલા ખાઈશ તો કાંઈ ફેર નહીં પડી જાય. જો ફ્લાઇટ ચૂકાઈ ગઈ છે તો બીજી ફ્લાઇટની ટિકિટ મળે એમ છે કે નહીં એ તપાસ કરીને કદાચ એક દી મોડો પહોંચીશ. આટલા વર્ષો પછી પહેલીવાર ફરવા જાઓ છો તો આ ફાઇલનો સંભાવે નિકાલ કરો ને. આ ડખો કરવાથી કે એકબીજાની ભૂલ કાઢવાથી વાતનું સમાધાન નહીં આવે. સમાધાન દાદાનું જ્ઞાન વાપરવાથી આવશે. આવડી નાની અમસ્તી બાબતમાં આપણે કેવડો મોટો ડખો કરી છે. ક્યાં ગયું આપણું જ્ઞાન? ક્યાં ગઈ આપણી જાગૃતિ? અને વહુ બેટા, તમે બાજુમાં જઈને ચા બનાવી આવો એટલે ઉમેશ ચા ને થેપલા ખાઈ લે. બાપુજી, સારું થયું તમે આવી ગયા, બાકી આજે મારી કચકચથી મોટો ડખો થઈ જાત. હું બાજુમાંથી ચા બનાવીને આવું છું. તમારે કંઈ ખાવું છે? હા બાપુજી, તમારી વાત એકદમ બરોબર છે. આ મારી જ નબળાઈ છે. મને જાગૃતિ રહેતી જ નથી. આ ધંધાની ફાઇલમાં ચરણવિધિ અને આરતી કરવાની રહી જાય છે. મારો એવો ભાવ નથી કે એની ભૂલ કાઢવી, પણ એ થઈ જાય છે. બીજી વાર ધ્યાન રાખીશ. સારું, ચાલો હું કાલની ટિકિટ જોઉં છું. કદાચ જો ટિકિટ મળી જાય તો ચોક્કસ કરાવી લઉં. હજુ તો 9 દિવસ બાકી છે. જોયું બુદ્ધિ? ફક્ત એક નાની સમજણથી કેટલી જ્ઞાન જાગૃતિ ઉત્પન્ન થઈ ગઈ. ઉમેશભાઈ અને મનીષાબેન તારા ડખારૂપી ચક્રવ્યૂહને ભેદીને બહાર નીકળી ગયા. તારા કસાઈરૂપી શસ્ત્રોની સામે જાગૃત થઈ ગયા. જો પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને સામાયિક રૂપી પુરુષાર્થ યજ્ઞ માંડશે તો તારી હાર નિશ્ચિત છે બુદ્ધિ. જ્ઞાન પ્રકાશથી વ્યવહાર અને નિશ્ચય બંને સવળું થયું અને જાગૃતિ ઉત્પન્ન થઈ. પુરુષાર્થથી મારી હાર નિશ્ચિત છે, પણ હું એને સામાયિકમાં બેસવા દઉં તો ને, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવા દઉં તો ને. ભલે ને તું જાગૃત થયા કર, પણ તારી જાગૃતિ ફક્ત 15% છે અને મારું સામ્રાજ્ય 85% છે. મને પાછું ફરી વળતા વાર નહીં લાગે પ્રજ્ઞા. તું જાગૃત થયા કર અને હું તને હરાવ્યા કરીશ. આ મારી હાર નથી, આ તારી ભ્રાંતિની જીત છે. હવે તું મારા બીજા પ્રહારથી નહીં બચી શકે. સાવધાન. લા રાજુ ક્યાં છે? કેમ દેખાતો નથી? લાઈજી, ફોન કરવા દેજી. हेलो राजू। हाँ बोलिए सेठ जी। किधर है भाई तू? अरे हम जो है यहाँ नीचे तंबाकू लेने आए हैं सेठ जी। फटाफट आ तो ऑफिस पे। हाँ हाँ आ रहा हूँ सेठ जी। हाँ बताइए सेठ जी, क्या कह रहे थे? तू राजू सब लोग को बोल दे काम करना है ना तो ही एक खाते पे रहे, वरना सब निकले यहाँ से। मेरे को किसी का जरूरत नहीं है। लेकिन क्या हुआ सेठ जी, वो तो पहले बताओ। राजू मैं कल रात सब कैमरा चेक कर रहा था, एक भी मशीन चालू नहीं था। तुम सब लोग सो रहा था और तू तो एकदम मशीन के नीचे जाके घुस के सो रहा था। अच्छा वो बात है। अरे सेठ जी आप हमारी बात समझो पहले। अरे नहीं समझना है तेरा बात। मैं इधर काम करने का पैसा देता हूँ, सोने का पैसा थोड़ी देता हूँ। अरे बहुत चिल्लाते हो सेठ जी आप। अरे कम चिल्लाओ, आपका तबीयत बिगड़ जाएगा।
और ऐसा है रात को जो है पूरा बिजली चला गया था, तो खाता बंद ही होगा ना। बिना बिजली का खाता कैसे चलाएंगे बोलिए। अच्छा हुआ अभी आप आ गए। और जो 13 और 19 नंबर वाला मशीन है उसका डिवाइस लाना है। आप एक काम करिए, हमका डिवाइस ला के दा, वो मशीन चालू कर देवे हम। राजू, ये तेरा हर बार का नाटक है। तेरा एक गलती पकड़ता है ना तो 1000 बहाने लेके आ जाता है। ये खराब हो गया, वो खराब हो गया, ये नहीं मिल रहा है। अरे काहे माथा गरम कर रहा है सेठ जी, थोड़ा ठंडा हो जाइए। इतना बढ़िया सत्संगी आदमी है, इतना दौड़ दौड़ के सत्संग में जाते हैं और इतना चिल्लाते हैं, अच्छा थोड़ी लगता है। जो मशीन जो है वो टेक्नोलॉजी वाला है, अब बिगड़ जाएगा तो इंसान क्या कर सकता है बताइए। अभी बढ़िया है आप हमका डिवाइस ला के दो, हम मशीन चालू करते हैं। राजू, तू मेरी बात समझ। मेरे को आज घर पे जल्दी जाना पड़ेगा वरना मगजमारी हो जाएगा। इधर मैं सब संभाल लूँगा, तू फटाफट मशीन का वो डिवाइस लेके आ जा। अरे भाई कुछ तो बोल, कल बोलेगा क्या? जल्दी बोल मेरे भाई, मेरे को घर पे निकलना है, मेरे को लेट हो जाएगा। लेकिन वो जो है सेठ जी, हमारी गाड़ी के आगे का जो चक्का है उसका टायर वहाँ में बड़ा चीरा पड़ गया और गाड़ी का हेडलाइट भी नहीं चालू है। और ये जो हेलमेट या का नया कानून निकाला है ना ये लोग, अरे बहुत परेशान करता है पुलिस वाला। अरे पैसा लेगा फिर कौन देगा पैसा बताओ, आप लेके आइए ना। तू जाके तेरा गाड़ी है ना तापी में पधरा दे। मैं तेरे लिए अभी एक रिक्शा मंगवा देता हूँ, तू उसी में जा और फटाफट वापिस आ। ठीक है ठीक है। अरे अरे लेकिन सेठ जी एक चीज भूल गए हैं। अरे अब क्या हो गया? और जो हमारा कारीगर है ना चंपक, उसको हिसाब कर दो, उसको गांव जाना है। क्यों गाँव जाना है? पिछले महीने तो आया अभी वो। अरे उसके चचे का लड़का जो है उसका मुंडन है, उसको जाना जरूरी है। व्यवहारिक आदमी है, जाएगा ना गांव। अब जाने वाले को नहीं रोक सकते जेठ जी, जाना देना पड़ेगा उसको। हैं? ठीक है, उसको बाद में देख लेंगे। तू अभी जा फटाफट डिवाइस लेके आ जा, मेरे को घर निकलना है। ठीक है चलिए। हाँ बोल, હું કામ છે? તમે ક્યાં છો? તારે શું કામ છે ઈ કે ને, હું કામમાં છું. તમે ઘરે કઈ આવવાના છો? ખબર છે ને નીચે સોસાયટીમાં જમવાનું છે, ટાઈમે આવી જાજો. એ હું આવી જાય ટાઈમે, તું ફોન મૂકી દે. અરે પણ સાંભળો તો ખરા, હું કહું છું તમને કે સોસાયટીમાં બધી બાયું સાડી પહેરવાની છે, તો હું સાડી પહેરું કે ડ્રેસ પહેરું? એ તારે સાડી કે ડ્રેસ જી પહેરવું હોય પહેર લે ને. તમને તો કોઈ દી કઈ પૂછાય જ નહીં, તમે સીધો જવાબ દ્યો જ નહીં. સારું, હવે હું સાડી પહેરી લઈ, પણ કયા કલરની પહેરું? अरे राजू, तू अभी तक नहीं गया है, अब क्या हुआ तेरे को? अरे ठंडा हो ये सेठ जी, वो ऐसा है उस 16 नंबर वाले मशीन में धागा कौन सा चढ़ाना है वही पूछने के लिए खड़ा हूँ। वो पीला चढ़ाना है कि गुलाबी? फिर बोलोगे मशीन खड़ा रह गया। ए पीला पीला પીળી? પણ બધી બાયું તો ગુલાબી પહેરવાની છે. ए तो गुलाबी पेरी ले जा ने. गुलाबी? लेकिन सेठ जी काला साड़ी पे गुलाबी मैचिंग नहीं होगा। પણ મારી વાત સાંભળો, બધાય સોસાયટીમાં હસબન્ડ વાઈફ છે ને મેચિંગ કપડાં પહેરવાના છે. मैचिंग मैचिंग करवानू છે? हाँ हाँ मैचिंग ही तो करना है सेठ जी। હું કપડા મેચિંગ કરવાનું છે? अरे नहीं सेठ जी, धागा मैचिंग करना है, कपड़ा नहीं करना है। હા ભાઈ, આ धागा. હું ક્યારની કપડાની જ તો વાત કરું છું, આમાં ધાગા ક્યાં આવ્યા? अरे बताओ सेठ जी क्या करें? अरे 2 मिनट रुक जाना भाई, मैं मेरी फाइल 2 से बात कर रहा हूँ, बीच में यार क्यों टांग लड़ा रहा है? अरे हम भी तो वही पूछ रहे कि फाइल में कौन सा मैचिंग करना है। તમે છે ને મશીન મૂક્યા ને તે દુના બહુ રઘવાટિયા થઈ ગયા, ફોનમાં હરખો જવાબ જ નથી દેતા. એ તમે કયો જભો પહેરશો ઈ કયો? એ ક્યારનું તો કીધું તને, પોપટી પોપટી. अरे पहले आप बोलते हो पीला चढ़ाओ, फिर बोलते हो गुलाबी चढ़ाओ, अब ये पोपटी कहाँ से आ गया? અરે પોપટી નહીં, પીલા પીલા. મને લાગે છે તમારું માથું ફરી ગયું છે.
ઘડીક થાય તો પીળું, ઘડીક થાય તો ગુલાબી, ઘડીક થાય તો ધાગો ને ઘડીક થાય તો હાડી. અને તમે સોવો ક્યાં અત્યારે? એ હું કામમાં છું, તું ફોન મૂક હવે. अरे ओ मेहता, इस सेठ जी का खिसक गया है का? अरे पागल आदमी, सेठ जी फोन पे अपने बीवी से बात कर रहे हैं। वो तेरे को बोला तो सही पीला धागा चढ़ाने को। धात तेरी, इसीलिए इतना बड़ा कंफ्यूजन हुई गवा। अब हमका भागना दे, वरना वो सेठ हम पे बहुत चिल्लाए करे। લે હાલે, SBI નો હપ્તો વાવું જ ગયો. શું કરે છે આ બધા એ નથી સમજાતું. અરે ઓ મહેતાજી, આ મહિનાનો હપ્તો બાઉન્સ થયો. તારું ધ્યાન ક્યાં છે? આના કામમાં કોઈ ઠેકાણા જ નથી. હાલો ને, તને કેટલી વખત કીધું છે હપ્તો બાઉન્સ ન થવો જોઈએ. કઈ બેંકનો સેઠ? SBI નો. સેઠ, મેં તમને પરમ દિવસે તો કીધું હતું SBIમાં બેલેન્સ ઓછું છે. એવું કેદી કીધું તું ત્યાં મને? રાતના તમે ઘરે જતા હતા ત્યારે. તો બીજા દિવસે યાદ કરાવાય ને ભલા માણા. કોટકમાં બેલેન્સ છે, તેમાંથી ટ્રાન્સફર લઈ લઈએ. કરો હવે, ભરો પેનલ્ટી. બીજું હું, તમારું ક્યાં કંઈ જવાનું હતું? એક તો આ મહિને પૈસાની ભી બહુ છે ને. ભાઈ જોઈ લો કોનું કોનું પેમેન્ટ બાકી છે. રમણીકભાઈનું પેમેન્ટ હજુ નથી આવ્યું. 300 દી થઈ ગયા. સારું, આ વાણા છે કે શું છે? એ તમારો ફોન નહીં ઉપાડે. પહેલેથી જ ખબર હતી આપણને કે આ પાર્ટી ભટકાઈ જવાની છે. દલાલે છેતરી દીધા આપણને ઉમેશભાઈ, દલાલે આપણને છેતરી લીધા. મને પણ એમ જ લાગતું હતું. આ 20 લાખ રૂપિયા કેમ કઢાવશું એની પાસેથી? પેમેન્ટ નહીં આવે તો આ મશીનની લોનના હપ્તા કેમાંથી ભરાશે ઉમેશભાઈ? એ મોટું ટેન્શન છે. આ મહિને તું જેમ તેમ કરીને સેટિંગ થઈ ગયું, પણ પછીનું શું? હજી તો 4 મશીન બુક કરાવ્યા છે. 4 મશીન. કારીગરોનો પગાર પણ બાકી છે. એ બધું ક્યાંથી લાવશો? બાકી છે ને? હા, બાકી તો છે. લાઇટ બિલ, દોરા કટિંગ વાળાને, ધાગા કટિંગ વાળાને બધાને પૈસા આપવાના બાકી છે ઉમેશભાઈ. હજુ 6 મહિનાનું ભાડું પણ આપવાનું બાકી છે. ઓછામાં ઓછા 8 થી 10 લાખ રૂપિયા જોઈએ ઉમેશભાઈ. 10 લાખ રૂપિયા. અને આ જો રૂપિયા ફસાઈ ગયા તો અટવાઈ જશું ઉમેશભાઈ. આપણે અટવાઈ જશું. હા, ખરેખર અટવાઈ જશું હો. આ રમણીકભાઈ એક નંબરના બેકાર માણસ છે. પૈસા આપવાની દાનત જ નથી. અને આ MSME આવ્યું તોય 300 દિવસ સુધી પૈસા નથી દેતા. અરે હું તો કહું છું એમનો પોલીસ કેસ કરવો જોઈએ. આખા માર્કેટમાં એમનું નામ ખરાબ કરી દેવું જોઈએ. વરાછા રોડ ઉપર મોટા મોટા બેનરમાં લખવું જોઈએ કે આ માણસ ચીટર છે, ચીટર છે, આ માણસ ચોર છે, ચોર છે, ચોર છે, એવું છપાવવું જોઈએ. તેથી લોકોને ખબર પડે કે આ કરાવ કંપની છે. પાર્ટી ઉઠી ગઈ છે તો જ આપણા પૈસા પાછા આવશે ઉમેશભાઈ. તો જ આપણા પૈસા પાછા આવશે. ઉમેશભાઈ, રમણીકભાઈએ ખાલી ફોન જ ઉપાડ્યો નથી, કોઈ કામમાં વ્યસ્ત હશે. આટલું બધું નેગેટિવ વિચારવાની જરૂર નથી. એવું હોય તો એકવાર રૂબરૂ જઈને મળી આવીએ.
આટલા વર્ષોથી સાથે ધંધો કરીએ છીએ, ક્યારેક લેટ સેટ પેમેન્ટ થાય. હા, મળી આવાય તો ખબર પડે શું પ્રોબ્લેમ છે. અરે શું મળી અવાય? અરે ત્યાં જવાથી આપણા પૈસા પાછા નહીં આવે. તમે દલાલને ફોન કરો, દલાલને ફોન કરીને ખખડાવો. જ્યારે દલાલી પાકે ત્યારે તો દોડતો દોડતો આવે. તમે દલાલને ફોન કરીને ખખડાવો. આ મળવા જવાથી પૈસા પાછા નહીં આવે ઉમેશભાઈ, પૈસા પાછા નહીં આવે. ઉમેશભાઈ, શાંત થઈ જાઓ. આ બુદ્ધિ તમને ઇમોશનલ કરે છે. દાદાજી કહે છે, ઇમોશનલ થવાથી સોલ્યુશન ના આવે. આ બુદ્ધિના ડખાથી ઉલટું કોકડું ગૂંચવાતું જાય છે. હમણાં તમારાથી જે સોલ્યુશન થતું હતું ફોન કરવાનું, તે તમે કરી જોયું. સંજોગો નથી મળતા એનો મતલબ એવો થોડો છે કે રમણીકભાઈ ચોર માણસ છે. 12 વર્ષથી આપણે ધંધો કરીએ છીએ એમની સાથે. ટાઈમે પેમેન્ટ આવી જાય છે, વ્યવહારમાં પણ ચોખ્ખા છે. તો પછી આટલી બધી ચિતરામણ કરવાની શું જરૂર છે? સાચી વાત છે. એ પણ કંઈક ભીમાં તો આવી ગયા હશે. એનું કેટલું ખોટું મેં વિચારી નાખ્યું. રમણીકભાઈ માટે કેટલા નેગેટિવ અભિપ્રાય બંધાઈ ગયા એનો ખ્યાલ જ ન રહ્યો. અને આ ઓફિસના માણસો સાથે ડખો થઈ ગયો. ઉમેશભાઈ, આ બુદ્ધિના પક્ષમાં રહો છો માટે જ તમને ડખા થયા કરે છે. જે વ્યવહારમાં આવે છે તે બધા જ તમને દોષિત દેખાયા કરે છે. ઉમેશભાઈ, આ વર્ષનો પૂજ્યશ્રીનો મેસેજ તમને ખબર છે ને? ગુરુ પૂર્ણિમા, બેસતું વરસ અને જન્મ જયંતિમાં સાંભળ્યું હતું ને કે બુદ્ધિના ડખા સામે જ્ઞાનની જાગૃતિ. ડખો એટલે એકબીજાની ભૂલો કાઢવી, એકબીજાને દોષિત જોવા, એકબીજાના નેગેટિવ જોવા. આની સામે જ્ઞાનની જાગૃતિ ગોઠવવી. સામેવાળો નિર્દોષ જ છે, મારી જ ભૂલ છે, વ્યવસ્થિતની બહાર કંઈ થવાનું નથી. જો આ સ્થૂળ દખા બંધ થશે તો 325 ડિગ્રીએ પહોંચાશે. વળી આગળનો પુરુષાર્થ શરૂ થશે. આપણો અંતિમ ધ્યેય તો આત્માનું સ્પષ્ટ વેદન છે અને હજી આપણે બુદ્ધિના ડખામાં ગૂંચવાઈ જઈએ છીએ. વાત તો બરોબર છે. આજે સવારે જ એનર્જાઇઝરમાં સાંભળ્યું હતું કે બુદ્ધિના ચલણમાં આપણે ન આવવું. છતાં પણ હમણાં નાની નાની વાતમાં બહુ ડખા થઈ જાય છે અને ભોગવટો જ રહ્યા કરે છે. આ ફાઇલટુ સાથે જમવામાં, સોસાયટીમાં વોચમેન સાથે, ન્યૂઝ સાંભળીને રાજકારણીઓ માટે, જેની સાથે મારે કોઈ લેવા દેવા નથી એમના માટે પણ મને ડખા જ થઈ જાય છે. હું બુદ્ધિના અમલમાં ક્યારે આવી જાઉં છું એનો મને ખ્યાલ જ નથી રહેતો. બસ હવે બુદ્ધિના ડખા સામે જ્ઞાનની જાગૃતિ રાખવી જ છે. હવે પુરુષાર્થનું જોર મારે મારવું જ છે. ઉમેશભાઈ, તમને ખબર છે આ બુદ્ધિ તમને કેમ ચડી બેઠી છે? કેમ કે બુદ્ધિ સામે તમારી પાસે જ્ઞાનની ચાવીઓ ઘટે છે. માટે તમે સત્સંગનું જોર વધારો અને નિર્દોષ દર્શનથી નિર્દોષ પારાયણનો સત્સંગ જુઓ અને બુદ્ધિને ઓળખો. સામાયિકમાં જુઓ કે બુદ્ધિ ક્યાં ક્યાં ડખા કરે છે અને પ્રતિક્રમણ કરીને પોતાના દોષોમાંથી મુક્ત થઈ જાઓ. હા, હવે મારે આ નિયમથી સત્સંગ જોવાનું અને સામાયિક પ્રતિક્રમણ કરવાનું શરૂ કરી દેવું છે. હવે આમાં પોલ નથી મારવી. અરે 7 વાગી ગયા, બહુ મોડું થઈ ગયું. હવે આ રાજુ આવે કે ન આવે, હવે હું નીકળું છું. अरे अच्छा हुआ राजू तू आ गया. चल मैं निकलता हूँ अभी. अरे रुकिए तनिक सेठ जी, काहे इतना हड़बड़ाहटी करत है? अरे इनसे मिलिए, ये हमारे चचा है, गांव से आए हैं. वो आपके गुरुजी है ना, क्या नाम है उनका? पूज्य श्री दीपक भाई. हाँ हाँ हाँ, वो पूज्य श्री दीपक भाई.
उनका टीवी में रोज सत्संग देखते थे गांव में। बोल रहे हैं कि सूरत में भी है कुछ सत्संग है, कुछ ज्ञान विधि है। आपको मालूम है कि कहाँ है, कब है, ऐसा कुछ? अरे हाँ, मैं तो भूल ही गया था। अरे अच्छा हुआ राजू, तूने याद दिला दिया। कल से 2 दिन का सत्संग है और 1 दिन ज्ञान विधि है। अपने गांव वालों को सबको लेके आना है। और हाँ, उस दिन आधे दिन का हमारे खाते पे छुट्टी, बराबर? सबको लेके आ जाना, भूलना मत। ठीक है सेठ जी, चलिए। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। હલો, હલો, સિમ્સ હોસ્પિટલમાંથી બોલું છું. તમે છગનભાઈના સન બોલો છો? હા, છગનભાઈનો સન બોલું છું. બોલો ને. તમે એમના જે બ્લડ રિપોર્ટ કરાવ્યા હતા ને, એમાં કેન્સરના થોડા સિમ્પટમ્સ દેખાયા છે. તો બીજા બ્લડ ટેસ્ટ કરાવવા માટે કાલે તમારે એમને હોસ્પિટલ લઈને આવવા પડશે. શું બાપુજીને કેન્સર આવ્યું છે? બાપુજીને કેન્સર આવ્યું? કયા સ્ટેજનું હશે? અરે રે 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 રે, હવે શું થશે? એમનું ઓપરેશન કરાવવું પડશે. કેન્સર વધી તો નહીં ગયું હોય ને ઉમેશભાઈ? ઉમેશભાઈ, બાપુજીને કેન્સર આવ્યું છે. હવે શું થશે ઉમેશભાઈ? હવે શું થશે? ઉમેશભાઈ, ખોટા વિકલ્પ ન કરો. કાલે જઈને હોસ્પિટલમાં પહેલાં બાપુજીની તપાસ કરાવી લો. હમણાં ઇમોશનલ થવાની જરૂર નથી. એવું હોય તો દાદાને પ્રાર્થના કરો. બીજી ખોટી કલ્પના કરવાથી કંઈ સવડું તો નથી જ થવાનું. હે દાદા ભગવાન, કૃપા કરજો. જે વ્યવસ્થિતમાં હોય તે મને મંજૂર છે. બસ તમે દાદા રક્ષા કરજો અને બાપુજીને કંઈ ન થાય એવી મારી તમને પ્રાર્થના છે. મહાત્મા, તમે મારી હારે ડીમાર્ટમાં હાલો તો. ઘરમાં કરિયાણું થઈ રહ્યું છે, બીજું ઘણુંય લેવું છે, એટલે બધું ભેગું લેતા આવી તો ડિસ્કાઉન્ટ મળશે. પછી મારે વારે વારે જાવું નહીં ને. તું તારી રીતે લઈ આવીને મને ઘડીક શાંતિ લેવા દે. તમે મારી હારે આવું જ કરો છો. આટલું બધું હું એકલી કેમ લાવું? પપ્પા, અરે પપ્પા, જીએમસીમાં આજે એલએમએચના દીદીએ મને નવો ડાન્સ શીખવાડ્યો. અરે જો તો ખરા. આનંદ આનંદ ઉભરાય, હૈયું ઝાલ્યું ના જળાય, જ્ઞાની સંગે જીવનની પડપડ ઉલ્લાસે જાય. પપ્પા, એકવાર તો જો. પપ્પા જો ને. ચિંટુ, તું શાંતિથી બેસ, મને હેરાન ના કરીશ. પપ્પા, તમે દર વખતે આવું જ કરો છો. જ્યારે હોય ત્યારે મને ખીજાતા જ હો છો. ચિંટુ ડાન્સ બતાવે છે તો જોઈ લ્યો ને. કેટલી મહેનત કરીને આ જીએનસીના દીદીઓ નવું નવું શીખવાડતા હોય છે, અને કેટલું સરસ સરસ શીખવાડે દીદીઓ, અને તમે જોતાય નથી. આને ખબર નથી પડતી. અરે બાપુજીને કેન્સર ડિટેક્ટ થયું છે અને આને ઠેકડા મારવા છે. પેલીને શોપિંગ કરવા જવું છે. ઉમેશભાઈ, હવે શું થશે? બાપુજીને કેન્સર ડિટેક્ટ થયું છે. શું થશે બાપુજીને? ઉમેશભાઈ, આ ફાઇલોનો સંભાવે નિકાલ કરો. એમને થોડી ખબર છે કે બાપુજીને કેન્સર આવ્યું છે. આપણે દાદાને સોંપી દીધું છે ને, એટલે કંઈ સવડા સંજોગો મળી રહેશે. પણ હમણાં તમે ફાઇલોનું નહીં સાંભળો અને અકળાઈ જશો તો નિકાલ નહીં થાય. આપણે ઘરની ફાઇલોનો પ્રેમ ભાવે નિકાલ કરવાનો છે. તું એક કામ કર, ચિંટુને નવડાવી દે અને નાસ્તો કરાવી દે. પછી આપણે શાંતિથી એનો ડાન્સ જોઈશું. ત્યાં સુધી હું સામાયિક કરી લઉં. મારે સામાયિક બાકી છે. તમે સામાયિક કરવા બેસો છો? બહુ સારું, લ્યો તો હું ચિંટુને તૈયાર કરી દઉં. ઉમેશભાઈ, 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 તમે અત્યારે ક્યાં સામાયિક કરવા બેઠા? આ સામાયિક તો પછી પણ થશે. ઊભા થઈને ડૉક્ટરને ફોન કરીને પૂછો કે બાપુજીને કઈ હોસ્પિટલમાં લઈ જવાય. અને હજી તો બાપુજીને જાણ પણ નથી કે એમને કેન્સર આવ્યું છે.
એટલે એમને ફોન કરીને તમે ઘરે બોલાવો અને કહો કે બાપુજી આપને કેન્સર આવ્યું છે. અને આ મનીષાબેન, એમને સમજાવો કે આ બધું ફરવા જવાનું બંધ રાખે. બાપુજીને કેન્સર આવ્યું છે. હું કહું છું બાપુજીને કેન્સર આવ્યું છે. ઉમેશભાઈ, બુદ્ધિ, તું મને ઇમોશનલ કરે છે. તું સામાયિક કરવા નથી દેતી. તું મને હમણાં શાંતિથી વિચારવા દે. હું તમને ઇમોશનલ કરું છું? હું તો તમારું હિત ઈચ્છું છું. તમને સાચો રસ્તો બતાવું છું. પણ તારો રસ્તો મને ભોગવટામાં લઈ જઈને બળતરા કરાવે છે. તારા કારણે જ મને રાગદ્વેષ થયા કરે છે. હું તો વ્યવહાર સોલ્વ કરવામાં મદદ કરું છું. બધી ગૂંચો હું તો સોલ્વ કરી આપું છું. અરે રાત દિવસ હું તમારા માટે જાગું છું ઉમેશભાઈ. તું બધાને દોષિત સાબિત કરે છે. આની ભૂલ છે, તેની ભૂલ છે, આ આવો છે, તે તેવો છે, એમ કરીને ઈર્ષા, શંકા, કમ્પેરિઝન, કલ્પના, ઓહો હો, બધા હારે ભેદ પડાવડાવે છે. તું મને દાદાના જ્ઞાનમાં રહેવા નથી દેતી. સંભાવે નિકાલ તો શું, કોઈનું પોઝિટિવ જોવા નથી દેતી. પણ આપણે તો જ્ઞાનમાં જ રહીએ છીએ. જ્ઞાન હું જ યાદ કરાવું છું આપને. દાદાજી કહે છે કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો, બરાબર ને? હા, તો તમને થોડી ચિંતા થવી જોઈએ કે છગનભાઈ તમારા ફાધર છે. તમે ચિંતા નહીં કરો તો કોણ કરશે? ચિંતા કરવાથી તો કામ બગડે છે. વ્યવસ્થિતની બહાર કાંઈ થોડું થવાનું છે. વ્યવસ્થિત કોને કહેવાય? પહેલા પ્રયત્ન કરવો પડે અને પછી જે રિઝલ્ટ આવે તેને વ્યવસ્થિત કહેવાય. આ સામાયિકમાં બેસવાથી, જ્ઞાતા દ્રષ્ટા રહેવાથી, જોવા જાણવાથી પ્રયત્ન થોડો થશે. પ્રયત્ન તો ઊભા થઈને કરવો પડે ઉમેશભાઈ. શું કરવો પડે? કઈ હોસ્પિટલ સારી છે, કયા ડૉક્ટરની ટ્રીટમેન્ટ બેસ્ટ છે, 15 થી 20 લાખ રૂપિયા શોધવા પડશે. ધંધો 1 મહિનો બંધ રહેશે. અરે તમે એકલા જ છો. બસ બુદ્ધિ, હવે તારું અહીંયા કોઈ ચલણ નહીં ચાલે. હવે હું તારું બિલકુલ નથી માનવાનો. તું નીકળ અહીંયાથી. અહીંયા હવે દાદાનું જ ચલણ ચાલશે. હલો હલો. હેલો સર, સોરી, મારી એક ભૂલ થઈ ગઈ છે. શું? મારાથી બીજા છગનભાઈના રિપોર્ટ તમને કહેવાઈ ગયા છે. સોરી સર. તો એ રિપોર્ટ બાપુજીનો નહોતો એમ ને? ના સર, બાપુજીના રિપોર્ટમાં શું આવ્યું છે? તો તમારા બાપુજીના રિપોર્ટ એકદમ નોર્મલ છે. તમે થોડું ધ્યાન રાખો મેડમ. આમાં કોકના પાટિયા બેસી જાય. તમે કોકને રોડે ચડાવી દેહો. હા, બીજી વાર ધ્યાન રાખીશ. સોરી સર. હા મનીષા, હા આવી. મનીષા, સામાયિક કરીને અંદર બધુંય શાંત થઈ ગયું. ચાલ આપણે સાથે ડીમાર્ટમાં જઈએ અને વીઆર મોલમાંથી શોપિંગ પણ કરતા આવીએ. ચિંટુએ નાસ્તો કરી લીધો? હા. ચિંટુ, પપ્પા બોલાવે છે. બોલો. ચિંટુ બેટા, આજે આપણે કઈ હોટલમાં જઈશું? મારે ક્યાંય નથી જવું. સોરી બેટા, મેં તારો ડાન્સ ન જોયો. બોલ, આજે ક્યાં ફરવા જવું છે? આજે આપણે ત્રિમંદિરે જઈએ. ત્યાં રમવાની મને બહુ જ મજા આવે છે. સારું બેટા, તો ચાલો આપણે ડીમાર્ટમાં જઈએ, પછી ત્યાંથી ત્રિમંદિરે જઈશું અને ત્યાં જ જમીશું. મમ્મી, આ પપ્પાને અચાનક શું થઈ ગયું? હું આવ્યો ત્યારે બહુ ગુસ્સામાં હતા અને હમણાં એકદમ આનંદમાં આવી ગયા. એ કંઈ ન થયું. હા બેટા, એમણે હમણાં સામાયિક કરીને એના લીધે. મમ્મી, તું પણ સામાયિક ચાલુ કરી દે ને તો મારે એકદમ શાંતિ થઈ જશે. મને ઘરમાં કોઈ ખીજાય જ નહીં. પપ્પા તો ચાલુ કરી દીધી છે, હવે તું પણ ચાલુ કરી દે. મને તો મજા જ પડી જશે. હે દાદાજી,
બસ આમ ને આમ રક્ષા કરજો, જાગૃત રાખજો. જો બુદ્ધિની વાતમાં ઇમોશનલ થઈ ગયો હોત ને તો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનથી ભોગવટો શરૂ થઈ જાત અને ડખો થઈ જાત ઈ જુદું. હવે હું બુદ્ધિની વાતમાં નહીં આવું. આ બુદ્ધિને કામકાજના સોલ્યુશન માટે વાપરીશ, વ્યક્તિઓ માટે નહીં. હવે આ ડખો થવા જ નહીં દઉં. હવે આ ડખાને તો જ્ઞાનથી જ જીતીશ. પપ્પા પપ્પા ચાલો હવે આપણે જઈએ. હા બેટા, ચાલો ચાલો. અરે વાહ ઉમેશભાઈ, ડખો ના થવા દીધો તમે. સંજોગો પણ બદલાઈ જાય છે જો આપણો ભાવ પ્યોર હોય તો. શું થયું બુદ્ધિ, તારા કોઈ શસ્ત્રોનો પ્રભાવ ન પડ્યો? જ્ઞાનીની કૃપાથી અક્રમ માર્ગ આ વારસદારોને મળ્યો છે, માટે હવે તારી હાર નિશ્ચિત છે. ભલે ને તું એડી ચોટીનું જોર લગાવી દે તો પણ વિજય નિશ્ચિત જ્ઞાન પ્રકાશનો જ થશે.